જય માતાજી મિત્રો, આપણે ત્યાં દીકરીને તુલસીનો ક્યારો કીધો હે. તો એક દોહામાં એવું પણ કીધું છે, દીકરીને તુલસીનો ક્યારો કીધો. બધું હોય કાંઈ બધું લખાણ હોય ને એની પાછળ બહુ મોટી મોટી લોજિક પડ્યું હોય, મોટા લોજિક હોય, મોટી વાત હોય, એની પાછળ ઘણું બધું હોય. હવે એમને એમ ન લખાઈ જાય. એક વાતમાં એવું કીધું કે દીકરી તુલસીનો ક્યારો હે, તો એક દોહ એવો લખાણો કે ડાય તોય દીકરી એને રાખીને કામ કરા, આ હરપના હંઘરિયા કોઈ નો કરે કિસનિયા. જો ડાય તોય દીકરી રાખીને હોય હરપનો હંઘરો કરવા જેવી વાત છે, એને રાખે નહીં દીકરીને કોઈ શું કરવા. હવે તુલસીનો ક્યારોય કીધો ને હરપનો ક્યારોય, હરપય કીધો છે કે હરપના હંઘરા, એટલે હરપની ઉપમા પણ આપી છે. તો બે કેમ કહેવાનું? તો બે એટલા માટે કહેવાનું છે કે બાપની સતત આબરૂ જે જાળવે ને, એક પણ એમ કહે છે કે બાપની આબરૂમાં આંચ ના આવવા દે. અને તુલસીનો ક્યારો વસ્તુ એવી છે કે તુલસીના જે આપણે હોય ને, જે આખા તુલસીના ક્યારાને જે આપણે હવે તો બધા સિટીમાં થઈ ગયા ને, ઓલા વાવે કુંડિયામાં, એ કુંડીઓ લઈ અને તમે જ્યાં મૂકો ને ત્યાં ગોઠવાઈ જાય. એ કુંડીઓ તમે બાલ્કનીમાં રાખો ન્યાય ગોઠવાઈ જાય, આંગણા મૂકો તો આંગણામાં ગોઠવાઈ જાય, ગમે ત્યાં બીજે મૂકો તો એ ત્યાં ગોઠવાઈ જાય. દીકરી એને કહેવાય કે જ્યાં મૂકો ત્યાં ગોઠવાઈ જાય. એટલે દીકરીને તુલસીનો ક્યારો કીધો. અને હરપનો ભારોય કીધો. હું કાંઈ અટાણ જે બાપુની આબરૂ માથે જે પગ દઈને વયું જાય ને, બાપે કેટલા એના માટે મહાન સપના જોયા હોય, કેટલી ઈચ્છાઓ પૂરી કરવા માટે થઈને બાપે આખી જિંદગી ખેડી નાખી હોય, અને છતાંય એમ કહે છે કે જે બાપની આબરૂ માથે પગ દઈને વહી જાય ને, એને હરપના ભારા જ કહેવાય. એટલે બે કહેવાય એમ, દીકરીને તુલસીનો ક્યારોય કહેવાય ને હરપનો ભારોય કહેવાય.